નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર પાઠ 10 ગુરુત્વાકર્ષણ એની અંદર આપણે વજન વિશે આજે ભણીએ. વજન શું છે આપણે જાણીએ છીએ કે બજારમાંથી ખરીદી કરી એટલે કહીએ કે આપણે 500 ગ્રામ વજનની વસ્તુ લીધી છે, 1 કિલોગ્રામ વજનની વસ્તુ લીધી છે, પણ કઈ રીતે એને વજન તરીકે સ્વીકારવામાં આવ્યું છે, એનો સાચો એકમ શું છે, શા માટે એને W વેઇટ વડે દર્શાવવામાં આવે છે. તો અહીં આપણે લખી શકીએ વ્યાખ્યા કે કોઈ પણ પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને તે પદાર્થનું વજન કહે છે. કોઈ પણ પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને તે પદાર્થનું વજન કહે છે. હવે માની લો કે કોઈ સ્થાને પદાર્થ પર લાગતો ગુરુત્વ પ્રવેગ અને તેના દળના ગુણનફળને વજન કહે છે. વજનને W વડે દર્શાવાય છે. લખી શકાય વજન બરાબર શું લખશું તો કે કોઈ પણ સ્થાને પદાર્થ પર લાગતા ગુરુત્વ પ્રવેગ અને તેનો દળ, તો એ લખી શકીએ દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. આ બંનેના ગુણાકારને શું કહેવાય? વજન કહેવાય. તો વજનને આપણે W વડે દર્શાવી વેઇટ W, W બરાબર શું દર્શાવી m ગુણ્યા g. લખાય કે વજનનો SI એકમ, હવે તમે કહેશો કે વજન તો કિલોગ્રામમાં આવે, પણ તમે જુઓ અહીંયા કોઈ પણ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળને તે પદાર્થનું શું કહેવાય? વજન કહેવાય. તો ગુરુત્વાકર્ષણ બળને આપણે શેના વડે દર્શાવીએ? F વડે. તો F એટલે કે બળ શોધ કોણે કરી? ન્યૂટને. માટેનો SI એકમ શું થશે? ન્યૂટન છે. બરાબર. હવે વાત કરીએ થોડીક તફાવત જેવી બાબત પણ બની શકે અહીંયા પરીક્ષામાં પૂછાય કે દરેક સ્થાને આપણે આગળ ભણી ગયા છે પદાર્થનું દળ અચળ હોય છે. કારણ કે આપણે દળમાં ભણી ગયા દળ કેવું હોય? અચળ. અહીંયા હોય, અમેરિકામાં હોય, ચંદ્ર ઉપર હોય, કોઈ પણ જગ્યાએ દળ લઈ લો, દળ કેવું હોય છે? અચળ હોય છે. પરંતુ દરેક સ્થાને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય બદલાય છે. તેથી વજન અચળ અથવા વજનનું મૂલ્ય અચળ હોતું નથી. આમ તો શું કહેવા માંગે છે કે ચંદ્ર પર પદાર્થ પર લાગતું ગુરુત્વ પ્રવેગ જુદો હોય, પૃથ્વી પર જુદો હોય. પૃથ્વી પર જ જોયું ને, જેમ જેમ પૃથ્વી ઉપર જાય ગુરુત્વ પ્રવેગમાં ઘટાડો આવે છે. તો ગુરુત્વ પ્રવેગમાં ઘટાડો આવે તો શેની સાપેક્ષમાં તેના વજનમાં પણ શું થાય છે? ઘટાડો આવે છે. પણ આપણે માનીએ કે કોઈ સ્થાને ગુરુત્વ પ્રવેગને અચળ ગણીને દળ
વજન તરીકે ગણવામાં આવે છે. એટલે આપણે ગમે ત્યારે આપણું વજન કરીએ તો એની પાછળ કયો એકમ લગાવીએ છીએ? કિલોગ્રામ લગાવીએ. શું કામ? તો કે કોઈ એક ચોક્કસ સ્થાને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે ને એને અચળ ગણવામાં આવે. અચળ એટલે કે ફિક્સ ગણવામાં આવે. એટલે વજન છે એને દળ તરીકે લેવામાં આવે. તેથી આપણે કહી શકાય કે W એટલે કે વજન ચલે છે દળ. બરાબર છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો આપણે જેમ જેમ પૃથ્વીથી ઉપર જઈએ તેમ તેમ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ઘટે એટલે વજનમાં આપણે શું થાય? ઘટાડો થાય. તો એ જ મુદ્દો લખીએ કે જેમ જેમ પૃથ્વીની સપાટીથી ઉપર તરફ જઈએ ગુરુત્વ પ્રવેગ અથવા ગુરુત્વાકર્ષણ બળ ઘટે છે ત્યારે તેના વજનમાં પણ શું થાય છે? ઘટાડો થાય છે. બીજો એક કોન્સેપ્ટ છે તે અગત્યનો મુદ્દો છે કે વજનને શેની વડે મપાય? સ્પ્રિંગ કાંટા વડે માપવામાં આવે છે. વજનને સ્પ્રિંગ કાંટા વડે માપવામાં આવે છે. પછી એક અલગ વાત લઈ લઉં કે આપણી પૃથ્વી છે ને આવી છે લંબગોળાકારમાં. આ માપ છે. ચાલો આપણે આને ધ્રુવ તરીકે લઈએ. તમને ખ્યાલ છે બરાબર મધ્યમાંથી પસાર થતી રેખા છે કઈ છે? વિષુવવૃત્ત. તો અહીંયા એક નીચે ટોપિક આપણને આપ્યો છે કે ધ્રુવ કરતા વિષુવવૃત્ત પર પદાર્થનું વજન કેમ ઓછું હોય? શા માટે ઓછું? તો તમે જુઓ ને અહીંથી આટલું અંતર ઓછું, એની સાપેક્ષ આ અંતર કેવું છે? વધારે છે. તો મેં તમને લખીને આપ્યું છે કે જેમ આપણે પૃથ્વીની સપાટીથી દૂર જઈએ એમ ગુરુત્વ પ્રવેગ ઘટે છે તો એના વજનમાં પણ શું થાય છે? ઘટાડો થાય. તો એ લખી શકાય કે ધ્રુવ કરતા વિષુવવૃત્ત પર પદાર્થનું વજન ઓછું હોય છે. બરાબર? આ બાબત ખ્યાલમાં આવે કે ધ્રુવનું અંતર છે કેન્દ્રથી ઓછું હોય, વિષુવવૃત્તનું વધારે હોય લંબાઈ. માટે જેમ જેમ પૃથ્વીની સપાટીથી દૂર જઈએ અથવા એ કેન્દ્રથી દૂર જઈએ તેમ તેમ શું થાય? એના વજનમાં ઘટાડો થાય. શા માટે? તો કે ગુરુત્વ પ્રવેગ ઘટે છે તેથી. બરાબર? ફરીથી એકવાર રિપીટ કરી નાખીએ. દળ વિશે ભણી ગયા છે. વજનની વાત કરીશું. વજનને કહેવાય વેઇટ. કોઈ પણ પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને તે પદાર્થનું વજન કહે છે. કોઈ સ્થાને પદાર્થ પર લાગતા ગુરુત્વ પ્રવેગ અને તેના દળના ગુણનફળને એટલે કે ગુણાકારને વજન કહેવાય છે. તેથી લખી શકાય કે વજન બરાબર દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. સંખ્યાત્મક લખીએ તો W વજન એટલે શું કહેવાય? W બરાબર દળ એટલે ગુરુત્વ પ્રવેગ એટલે છે. વજનનો SI એકમ ન્યૂટન છે. આ બાબત ખાસ નોંધજો. કારણ કે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે ને એને વજન કહેવાય. તો ગુરુત્વાકર્ષણ બળનો એકમ શું છે? ન્યૂટન છે. માટે વજનનો SI એકમ શું થશે? ન્યૂટન થશે. આગળ દરેક સ્થાને પદાર્થનું દળ અચળ હોય છે. અચળ એટલે કે એક સમાન હોય છે. પણ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જુદું જુદું હોવાથી વજનનું મૂલ્ય દરેક જગ્યાએ સરખું રહેતું નથી, બદલાય છે. શા માટે? તો કે જેમ જેમ તમે પૃથ્વીની ઊંચાઈ પર જાઓ તેમ તેમ ગુરુત્વાકર્ષણ બળ ઘટે છે, ગુરુત્વ પ્રવેગ પણ ઘટે છે. તો એ ઘટે માટે વજન ઘટે છે. પણ આપણે તો બધી વસ્તુ વજનમાં લઈ આવી છે, એનો એકમ કિલોગ્રામમાં હોય છે. તો કોઈ સ્થાને ગુરુત્વ પ્રવેગને અચળ ગણીને તો એના દળને વજન તરીકે ગણવામાં આવે છે. એટલે આપણે બજારની અંદર વસ્તુની ખરીદી કરીએ તો પાછળ છે વજનનો એકમ કિલોગ્રામ લખેલો હોય છે. એટલે કે આપણે કિલોગ્રામ લઈએ છીએ. આપણું ખુદનું વજન પણ કિલોગ્રામમાં જ આપણે ગણીએ છીએ. તેથી કહી શકાય
કે વજન ચલે છે દળ, એટલે કે બે છે એકબીજાના ચલનમાં સમપ્રમાણમાં પણ કહી શકાય, અચળાંક કોઈ મૂકી શકાય. આગળ જેમ જેમ પૃથ્વીની સપાટીની ઉપર તરફ જઈ એમ ગુરુત્વ પ્રવેગ ઘટે છે, તેથી એના વજનમાં પણ ઘટાડો થતો જાય છે. અગત્યનો મુદ્દો છે કે વજનનું માપન શેના વડે થાય છે? સ્પ્રિંગ દ્વારા. તમે કહેશો કે દળનું માપન શેના વડે થાય? દળનું માપન થાય વજન કાંટા, વજનિયા વડે. આ ખ્યાલ રાખજો. અને ધ્રુવ કરતા વિષુવવૃત્ત પર શા માટે વજન ઓછું હોય? તો એની બાબત પણ આ સમજાવે છે કે કેન્દ્રથી ધ્રુવનું અંતર ઓછું છે, કેન્દ્રથી વિષુવવૃત્ત તરફનું અંતર વધારે છે. જેમ અંતર વધારે ગુરુત્વાકર્ષણ બળ ઓછું લાગે, એટલે વજન પણ કેવું હોય? ઓછું હોય છે. બરાબર. ચાલો આટલું જોઈ લો. ચાલો હવે આપણે વાત કરશું ચંદ્ર પર પદાર્થનું વજન કેવી રીતે, કેટલું લાગે છે એની વાત કરશું. ચંદ્ર પર પદાર્થનું વજન. હવે આપણે અત્યારે ભણ્યા કે પૃથ્વી પર કોઈ પદાર્થ હોય, પૃથ્વીને ગુરુત્વાકર્ષણ બળ લગાડે તો તે પદાર્થનું વજન કહેવાય. તો એવી જ રીતે ચંદ્ર પરના પદાર્થ પર ચંદ્ર દ્વારા લાગતા ગુરુત્વાકર્ષણ બળને ચંદ્ર પરના તે પદાર્થનું વજન કહે છે. ખ્યાલ આવ્યો? શું લખ્યું છે? પૃથ્વી પર કોઈ પદાર્થ હોય એને પૃથ્વી ગુરુત્વાકર્ષણ બળ લગાડે તો તે પૃથ્વી પરના પદાર્થનું ગુરુત્વાકર્ષણ બળ છે, માટે એ પદાર્થનું વજન એ પૃથ્વી પરના પદાર્થનું વજન કહેવાય. એવી રીતે કોઈ પદાર્થ ચંદ્ર પર છે અને ચંદ્ર દ્વારા એના પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તો ચંદ્ર પરના તે પદાર્થનું વજન એને કહેવાય છે. હવે આપણે જાણીએ છીએ, શું જાણીએ છીએ? બળ. તો લખી શકાય કે આપણે જાણીએ છીએ કે ખબર છે ગુરુત્વાકર્ષણ બળનું એક તમે સૂત્ર ભણી ગયા સાર્વત્રિક નિયમનું. F બરાબર કેપિટલ G કેપિટલ M સ્મોલ m અને બે પદાર્થ વચ્ચે લાગતા અંતરનો વર્ગ. કેન્દ્રથી અંતરનો વર્ગ છે. હવે એક નાનકડી બાબત આપણે જોવી પડશે, કારણ કે પરીક્ષાની અંદર તમારે પણ લખેલી આપશે, કારણ કે તમારે યાદ રાખવાની જરૂર રહેતી નથી. એટલા માટે તમને એ બાબત છે લખેલી આપશે, હું પણ એ તમને લખી આપું છું. આપણે ખાલી યાદ રાખવાનું છે કે કઈ રીતની ગણતરી કરવાની છે. ચાલો પૃથ્વીનું દળ. પૃથ્વીનું દળ એટલે કે પૃથ્વીનું આખીનું વજન કેટલું છે? તો કે અંદાજિત હોય કરેલું છે, એ ખાસ યાદ રાખવાનું. 5.58 ગુણ્યા 10 ની કેટલી ઘાત લખશું? 24 ઘાત કિલોગ્રામ. પૃથ્વી પરનું દળ, પૃથ્વીનું દળ લખ્યું એવી રીતે કોનું દળ લખશું? ચંદ્રનું દળ. ચાલો ચંદ્રનું દળ કેટલું છે? તો કે છે 7.36 ગુણ્યા 10 ની 22 ઘાત કિલોગ્રામ. કારણ કે દળ છે, દળ શેમાં હોય? કિલોગ્રામ. ત્યાર પછી વાત છે પૃથ્વીની ત્રિજ્યા, એટલે કે કેન્દ્રથી સપાટી સુધીનું અંતર કેટલું છે? તો એ છે 6.37 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 6 ઘાત. અને ત્રિજ્યા છે મીટરમાં હોય
એવી રીતે વાત કરશું ચંદ્રની ત્રિજ્યા. તો ચંદ્રની ત્રિજ્યા કેટલી છે? 1.74 ગુણ્યા 10⁶ મીટર. બસ આટલી બાબત છે ને એને આપણે યાદ રાખવાની નથી, એ આપેલી હશે જ. તો ચાલો હવે આપણે એના ઉપરથી થોડુંક સાદુરૂપ આપીએ. તો પહેલા વેલું લખશું કે પૃથ્વી પર m દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. તો ચાલો પૃથ્વી છે, પૃથ્વીને અંગ્રેજીમાં શું કહેવાય? અર્થ. તો આપણે અર્થ છે માટે F તો છે જેની બાજુમાં શું લખશું? સૂત્રાંશ વાપરશું. પણ બળ અને E એટલે પૃથ્વીનું બળ. G એટલે બધે સાર્વત્રિક અચળાંક એટલે રહેશે. M એટલે કે પૃથ્વી પરનું દળ, એટલે કે પૃથ્વીનું દળ. એટલા માટે આ પૃથ્વીનું દળ છે માટે E કરેલ છે. અને એને કોઈ પદાર્થ છે, પદાર્થનું દળ આપણે જાણતા નથી માટે એ રહેશે એમના M. અને પૃથ્વીની ત્રિજ્યા માટે r એનો વર્ગ લખશું. તે જ રીતે અને સમીકરણ એક કહી દો. તે જ રીતે ચંદ્ર પર તે પદાર્થ પર લાગતું બળ. તે પદાર્થ એટલે એમ દળના પદાર્થો યાદ રાખજો. તો ચંદ્ર છે ને આપણે કઈ અંગ્રેજીમાં મૂન એટલે એના માટે સ્મોલ m શબ્દ વાપરશું. g અચળાંક છે એનો m રહેશે. એને ગુણ્યા ગુરુત્વાકર્ષણના સૂત્રમાં કેપિટલ M છે એ પદાર્થનું દળ છે. અને એ કયો પદાર્થ કે તે ચંદ્રની વાત કરી છે તો m એના માટે છે. અને કોઈ પદાર્થ માટેનો m છે એને થોડું અલગ કરી નાખવું એમના m છે. અને ચંદ્રને આપણે મૂન વડે દર્શાવી તો તેની ત્રિજ્યાનો વર્ગ લઈશું. સમીકરણ 1 અને 2 નો શું કરશું? ગુણોત્તર લેવા. સમીકરણ 1 અને 2 નો શું લેશું? ગુણોત્તર લેતા. તો ચાલો આ 2 નો ગુણોત્તર લઈ લે. તો બંને બાજુનો ગુણોત્તર લખવો પડે. તો આ બાજુ f ના છેદમાં શું આવશે? f m. ચાલો બંને બાજુનો ગુણોત્તર છે તો પહેલા આ બાજુ પર ગુણોત્તર આવશે. તો અહીંયા આવશે g કેપિટલ M પૃથ્વીના દળનો E એને ગુણ્યા કોઈ પણ પદાર્થનું દળ છે એના છેદમાં પૃથ્વીની ત્રિજ્યાનો વર્ગ. ચંદ્રની વાત કરીશું તો આ લખશું g અહીંયા ગુણાકાર નિશાની કરેક્ટ કરવાની. ચંદ્રનું દળ અને એના પર લાગતો કોઈ પદાર્થ છે એનું દળ અને એના છેદમાં ચંદ્રની ત્રિજ્યાનો વર્ગ. બે ભાગાકારમાં છે. g કેન્સલ થઈ જાય, mm કેન્સલ થઈ જાય. વધે શું? વધે અહીં લખું છું. પેલા ગુણોત્તર લખી લઉં. f ના છેદમાં e f ના છેદમાં m બરાબર. અહીં શું વધ્યું? તો કે ચંદ્ર પૃથ્વીનું દળ me એના છેદમાં શું છે? તો કે r એનો વર્ગ. એ ક્યાં આવી જશે? છેદનો છેદ છે એ અંશમાં વયો, સોરી અંશનો છેદ છે એ છેદમાં વયો જાય અને છેદનો છેદ છે એ ક્યાં આવી જાય? અંશમાં. આને ગુણ્યા શું વધશે? ચંદ્રનું દળ એને ગુણ્યા ચંદ્રની ત્રિજ્યાનો વર્ગ. હવે અહીંયા આવી પૃથ્વીનું દળ છે એને આપણે શું કહીશું? તો કે m અને સ્મોલ e અર્થ છે એટલા માટે. ચંદ્રનું દળ છે એને કહીશું કેપિટલ M અને ચંદ્રના દળ માટે સ્મોલ m. ત્રિજ્યા છે એને કહીશું પૃથ્વીની ત્રિજ્યા છે એટલે r e અને ચંદ્રની ત્રિજ્યા છે એટલે કહીશું r m. આ બધી કિંમત અહીં મૂકીએ તો ચાલો m e કેટલી છે? 5.98 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 24 એકમ તે લખશું નહીં. એને ગુણ્યા rm એટલે કે ચંદ્રની ત્રિજ્યા કેટલી છે? 1.74 ગુણ્યા 10 ની 6 ઘાત. આ ખાનો શું આવશે? વર્ગ. એના છેદમાં પૃથ્વીની ત્રિજ્યા ક્યાં છે? અહીંયા 6.37 ગુણ્યા 10 ની
6 ઘાત આખાનો વર્ગ એને ગુણ્યા ચંદ્રનું દળ કેટલું છે 7.36 ગુણ્યા 10 ની કેટલી ઘાત 22 ઘાત. ચાલો હવે આ બધાનો ભાગાકાર કરશું તો એનો જવાબ છે લગભગ 6 ની આસપાસ આવશે. કેટલો? લગભગ અંદાજિત પોઈન્ટ ની અંદર 6 પોઈન્ટ સમથિંગ. બરાબર? એ તમારે જાતે કરવાનું છે. તમને ખ્યાલ આવશે 6 દુ 12 6 દુ 12 10 ની 12 ઘાત ગઈ 22 અને 24 ઘાતમાંથી 2 ગઈ તો વૈધા એટલે શું 5.98 એને ગુણ્યા 1.74 6.37 ગુણ્યા 6 નું દળ 6 છે એ અંશમાં લઈ તો છેદમાં કંઈ હોય 1 હોય તો હવે અને ઉલટાવો તો શું થાય 1 ના છેદમાં 6 લખી શકાય. 1 ના છેદમાં 6 લખોના ભાગાકારમાં જે સામે છેમાં થાય ગુણાકારમાં તેથી આમ લખાય કે Fm એટલે કે ચંદ્ર પર પદાર્થનું દળ એને ગુણ્યા 1 ના છેદમાં 6 એને ગુણ્યા પૃથ્વી પર પદાર્થનું દળ. હવે આ ગુણાકારમાં છે તેને અંશમાં લખી શકાય તો Fm ચંદ્ર પર પદાર્થનું દળ એના છેદમાં નહીં પણ બરાબર પૃથ્વી પર પદાર્થનું દળના છેદમાં 6. એટલે આપણે આગળના ધોરણમાં ભણી ગયા છે કે ચંદ્ર પર પદાર્થનું દળ છે એ પૃથ્વીના પદાર્થના દળના 6 ભાગ જેટલું હોય છે. માની લો મારું વજન પૃથ્વી પર 60 કિલોગ્રામ છે તો ચંદ્ર પર હું જાઉં એટલે કેટલું રહે તો કે 6 ભાગનું થઈ જાય એટલે કે 10 કિલોગ્રામ રહે. 6 ભાગ છે એ બાદ થઈ જાય છે. બરાબર? અહીંયા છે આપણું આ પાઠ પણ પૂરો થાય છે. બાદ કરેલા મુદ્દા છે એ તો નથી અને 10મો પાઠ છે એ પૂરો થાય. હોમવર્કની અંદર આજે આપણે લખશું એક તો લખશું વજનની નોંધ લખશું અને બીજું લખશું ચંદ્ર પર પદાર્થનું વજન. આ અગત્યના મુદ્દા છે. 3 માર્કમાં પૂછાય બંને સૂત્રો. આની ગણતરી કરજો. બરાબર? ચાલો આજ સુધી એટલે સુધી રાખશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.